તો પોગીજા પલિતાણા સેડા ડુંગરો ત્યાં બન્યું કાક અમારી સાથે આવું એ તો રામ 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 ડાયર અને સ્વાગત છે તમારું નીકળાના મિની વ્લોગ ના. આજે છે આપણે વ્લોગ નો દિવસ 30મો એટલે હું ને અમારા નૈના બેન બે તૈયાર થઈને નીકળી જાય ભાઈ પાલિતાણા સાઈડ. જેવા અમે હજી તો વચ્ચે પહોંચે ત્યાં અમારા નૈના ભાઈ કે અમને સડી ગઈ ટાઈટ એટલે હું અમારા નૈના ભાઈ બે ઠપકારી સાવ જેવા જ બે ભાઈ નીકળી જાય પાલિતાણા સાઈડ ત્યાં પડી જતા વચમાં અમે બે ભાઈ ભૂલા ત્યાં ભાઈને અમે પૂછ્યું કે પાલિતાણા જવાનો રસ્તો કયો તો એ ભાઈ કે મને બિહારતા જાવ તો રસ્તો કહું નકર રસ્તો આજે ન કહું કાલી નો આપણે પાલિતાણામાં આપણી હાંડિયા ગાડી જોતા જોતા સીધા જ પોગી જાય આપણા લોકેશન માથે. હવે લોકેશન માથે મૂકી દીધી આપણે આપણી ગાડી પાર્કિંગમાં. મને ભાઈ માંડ ગોચ્યું હો ભાઈ. આમ જ નકરાજ ગેટ આવતા હતા. હું કે નૈના બેન તમારું હાચું ને હાજો તો હું ને મારા નયનભાઈ બે કેવાય છે પટ્ટા ઝટકીને થઈ જતા તૈયાર ને કરી દીધું. તો આપણે શત્રુંજય ડુંગર ચડવાનું ચાલુ હજી અમે તો જેવા અદવશ્ય પૂજા ત્યાં તો અમે 1.5 જેવા પગથિયા ચડ્યા. ચા નયનભાઈ કે ઘડીક ઉભો રહી કે મને તો કે થાક લાગ્યો. પણ આનો ભાઈ નજારો જ કાંક ગજબ છે હો. કાળા ગજબ નો નજારો ભાઈ કાંઈક હટે નહીં એવો છે હો ભાઈ. આ તો કહે છે કે 900 થી વધારે પણ મંદિર છે. અને હા પાલિતાણા એક તીર્થનું પણ ધામ છે અને ત્યાં માંસ મટન ની સખત મનાય છે ને ત્યાં વિશ્વનું એક એવું આ શહેર છે ત્યાં માંસ મટન નથી મળતું. અદવશ્ય પૂજા ત્યાં મને શું કે લાવ એકાદો લોકેશન સારું આવ્યું લે હું એક રીલ ઉતારી લઉં. कौन है ये लोग कहां से आते हैं? અને જેવા થોડાક ઉપર ચડે ત્યાં તો ભાઈ જોવા મળી ગયું આપણે. જો ભાઈ આપણે તો આવડો મોટો ડંકો કોઈ દી નથી જો. તમે જોયો હોય ને તો કોમેન્ટ કરી દેજો. જો આ કેવડો મોટો છે ભાઈ. અહીંયા તો ભાઈ આ જોરદાર છે હો ભાઈ. આ અમારથી તો ભાઈ શું કહેવાય ડંકો વાગ્યો નહોતો ને આ મંદિર પણ એક નંબર છે હો ભાઈ. કાંઈ ઘટે નહીં. અને અહીંયા અમને ભાઈ ના પાડી કે તમારે ભાઈ ફોટોગ્રાફીની સખત મનાય છે. પછી હું ને અમારા નયન બેન ભાઈ નીકળી ગયા પાછા. ચાલ તો ભાઈ આ પાછા આપણે ત્યાંથી નીચે બી આવ્યા હતા કારણ કે ઉપર વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી બંધ હતું એટલે આપણે તો ભાઈ સ્પેશિયલ બ્લોગ માટે જ ગયા એટલે આપણે ત્યાંથી બી આવ્યા હતા. શું કેવું તમારું નૈના બેન? રાઈટ વાત. એટલે હવે આપણે છે ને જઈશું બીજા લોકેશનમાંથી એટલે બીજું લોકેશન આપણે ગમે ગોતશું એટલે મળશું પાછા ભાગ 2 માં. બાય બાય.